આપણે જે પ્રોડક્ટ છે તે ખેડૂતને પહેલો ડેમો આપીએ છીએ અને પછી પ્રોડક્ટ એને ખેડૂતને ગમે તો આપણે લે, નહીતર આપણે ડેમો પાછો લઈ લેશું. બીજા બધા છે જે ટેબ્લેટ આપે છે અને આપણે આપીએ છીએ ડિસ્પ્લે. પાણીનો ગ્લાસ અટાર નાખી દો, કઈ વાંધો નહીં, કઈ જ નહીં થાય. બેટરી ચાલશે 8 થી 10 કલાક બેટરી ચાલશે. આ રીતે સ્ટેરિંગ એની રીતે એડજસ્ટ કરતું રહીએ. રામ રામ ખેડૂત મિત્રો, તમારે તમારા ટ્રેક્ટરમાં જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ બેહાડવી છે અને ભાડા કરવા છે તો એના માટેનું બેસ્ટ જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ તમને બતાવું. અને ખાસ વસ્તુ એ છે, તમને પેલા ડેમો દે છે, તમારા ટ્રેક્ટરમાં આવીને ફિટ કરી જાય. જો તમને સારું લાગે અને હરખું હાલે તો જ તમારા ટ્રેક્ટરમાં રાખવાનું, નકર કાઢી નાખવાનું. પણ બધાની પહેલા જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ આપણા ટ્રેક્ટરમાં ફિટ કરી લઈ. જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ આપણે આપણા ટ્રેક્ટરની અંદર ભાઈ લગાડી દીધું છે, જેનું નામ છે એફજે ડાયનેમિક, જેની પૂરી જાણકારી ભાઈ દે. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ. તમારું નામ? દીપ. એફજે ડાયનેમિક્સ ઇન્ડિયાને હું રિપ્રેઝેન્ટ કરું છું. કંપની વિશે થોડીક જાણકારી દઈ દો ને. ઓકે, કંપની છે સિંગાપુરની અને જે કંપની છે તે વર્લ્ડ વાઇડ કામ કરી રહી છે. ઇન્ડિયા તથા અધર કન્ટ્રીમાં પણ એનું વર્ચસ્વ છે. આ જે આપણું જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ છે, બીજા કરતા શું સારું છે? મને એમાં ઇન્ટરેસ્ટ વધારે જાગે. બીજા કરતા ભાઈ આ આખા ગુજરાતમાં આપણી જે પ્રોડક્ટ છે નંબર 1 છે, ગુજરાત અને ઇન્ડિયામાં પણ. અને આપણે જે પ્રોડક્ટ છે તે ખેડૂતને પહેલો ડેમો આપીએ છીએ અને પછી પ્રોડક્ટ એને ખેડૂતને ગમે તો આપણે લે, નહીતર આપણે ડેમો પાછો લઈ લેશું. ડેમોના કોઈ પણ પ્રકારના ચાર્જીસ લ્યો હો તમે? નહીં, ડેમોના કોઈ પણ પ્રકારના ચાર્જીસ નથી. ફ્રી ઓફ કોસ્ટ ડેમો છે. ટીમ આવી ફિટ કરી જશે અને ગમે તો જ લેવાનું, નહીતર નહીં લેવાનું. આજે આપણી ઓટો સ્ટેરિંગ જીપીએસ સિસ્ટમ છે, કયા કયા ટ્રેક્ટરમાં લાગવાની છે? કોઈ પણ ટ્રેક્ટરમાં, મોટા, મિની અને પાવર સ્ટેરિંગ હશે તો, અને નોર્મલ સ્ટેરિંગ હશે, કોઈ પણ ટ્રેરિંગમાં આપણી આ સિસ્ટમ લાગશે. કોઈ પણ કંપનીના ટ્રેક્ટરમાં લાગી જશે? કોઈ પણ XYZ ઇન્ડિયા અથવા ફોરેનમાં કોઈ પણ કન્ટ્રીમાં ટ્રેક્ટર હશે એમાં આ સિસ્ટમ લાગશે. ટ્રેક્ટરમાં આપણે જીપીએસ ફિટ કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ લાગી છે? જો ટ્રેક્ટરમાં જે તે મેન છે તે આ મોટર છે, સ્ટેરિંગ જૂનું સ્ટેરિંગ નીકળી જાય ને આ મોટર લાગી. હા. અને બીજું છે આ ડિસ્પ્લે. ડિસ્પ્લે જે એમાં એવું છે કે આ બીજા બધા છે જે ટેબ્લેટ આપે છે ને આપણે આપીએ છીએ ડિસ્પ્લે. હવે એનું કારણ શું કે આપણો જે ફોન હોય છે આપણે કેમ થોડા સમય પછી ગરમ થઈ જતો છે, ડિસ્પ્લે ગરમ થતી નથી. એક મેન એડવાન્ટેજ છે. સમજાઈ ગયું. ઓલું જે ટેબ્લેટ હોય, હા, ટ્રેક્ટર તો તડકામાં જ જાય અને એ વધારે ગરમ થાય તો ઘણીવાર ચોટી જાય છે. એ પ્રોબ્લેમ આમાં નહીં આવે. આ ટચ વાળું જ રહે ને? હા, ટચ વાળું 100%. સમજાઈ ગયું. 100% ફુલ્લી ટચ. આ કેશુરભાઈ છે રેડિયો એન્ટીના છે અને આ જે છે ટ્રેક્ટરના ટોપ ઉપર લાગે તે રિસીવર છે. આ તો એક જ છે, ઘણા લોકો તો બબે આપે છે. નહીં, આ જે લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે અને એ સિંગલ જ લાગે ઉપર. સમજાઈ ગયું. એટલે આ જે એક છે નવી ટેકનોલોજી. હા, નવી ટેકનોલોજી. મને તો લાગ્યું બે છે નવી ટેકનોલોજી. નહીં, આ સિંગલ છે, લેટેસ્ટ ટેકનોલોજી છે. આ જે છે બીજી વાયરિંગ હાર્નેસ, તમે જોઈ શકો છો કે એની ક્વોલિટી કેવી છે. કેશુરભાઈ જુઓ તો. સ્લીવ બ્લીવ ને પહેરાયું છે. હા, બધું મજબૂત. ટ્રેક્ટરમાં મતલબ કે ગમે ત્યાં હાકો તો ગરમ ના થાય એ રીતની ટેકનોલોજી વાપરી. હા, શોર્ટ સર્કિટ ના થાય. આ જે છે એંગલ સેન્સર છે અને આ જે છે બેઝ સ્ટેશન છે. બેઝ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની બેટરી નથી દેખાતી, બીજામાં તો વાયર લગાડીને બેટરી આપણે લગાડવાની. આની અંદર કેશુરભાઈ ઇનબિલ્ટ બેટરી છે અને લેટેસ્ટ ટેકનોલોજી વાળું આ બેઝ સ્ટેશન છે. સમજાઈ ગયું. આની અંદર ઇનબિલ્ટ બેટરી છે. બેટરી કેટલી વાર હાલી છે? બેટરી હાલશે 8 થી 10 કલાક બેટરી ચાલશે આની. હા. અને ચાર્જિંગ કરવું હોય તો? ચાર્જિંગ કરવું હોય તો આની અંદર નોર્મલ આપણે C પિનના ફોન આવે છે ને એ અહીંયા ચાર્જિંગનો પોર્ટ છે, અહીંયા ચાર્જિંગ થઈ જશે. ટાઈપ સી થી ચાર્જિંગ થઈ જશે. ઘણીવાર ખેડૂત મિત્રો આ બેઝ સ્ટેશનને ખેડૂત ચાર્જિંગ કરવાનું ભૂલી જતા હોય છે અને કોઈક સંજોગોમાં લાઇટ પણ નથી હોતો ચોમાસાના ટાઈમે, ખાસ કિશોરભાઈ. સાચી વાત છે. એટલે અત્યારે એફજે ડાયનેમિક્સ એક નવી ફેસિલિટી આપી છે કે ટ્રેક્ટરના બેટરીના પોઈન્ટ ઉપરથી આ ચાર્જિંગ કરી શકશો. બેઝ સ્ટેશન આ કેબલ એના માટે છે? કેબલ એના માટે છે. એટલે આ ટ્રેક્ટરની બેટરીથી થાય કે પછી ઓલા પંપની બેટરીથી થાય? પંપની બેટરીથી પણ થઈ જાય. 12 વોલ્ટ જરૂરી. 12 વોલ્ટ હોવા જરૂરી છે. મારે એક બીજી વસ્તુ પૂછ્યું હતી, આપણે આ બધી વસ્તુ રહી ટ્રેક્ટરમાં અંદર લાગવાની છે. ટ્રેક્ટર આપણું ટાયર્ડ તડકા વરસાદમાં રહેવાનું, તો કંઈક વોટરપ્રૂફની કઈ જવાબદારી છે? વોટરપ્રૂફ અને ડસ્ટ પ્રૂફ કંપનીની જવાબદારી. પાણીનો ગ્લાસ અટાર નાખી દો, કઈ વાંધો નહીં, કઈ જ નહીં થાય સિસ્ટમમાં. ગેરંટી. સીધા ચાહ કરવા માટે ખેડૂતો આ ઓટો સ્ટેરિંગ લેતા હોય રેડી. પહેલા મને એક્યુરેસી કહી દેવાની. એક્યુરેસી કેટલી છે? 2.5 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ એક્યુરેસી આવશે. આની એક્યુરેસી આ છે. હવે સીધા ચાહ કરવા માટે તો બધા લે તો ખાલી સીધા ચાહ જ થાય કે ઉપરાંત બીજા કોઈ ફીચર છે આની અંદર? નહીં, આની અંદર સીધો ચાર્જ તો થશે, પણ ગોલાઈ વાળા કોઈકની ખેડૂતને ચાર્જ કરવા હોય તો એ પણ થશે. આ ઉપરાંત કે યુટર્ન માટેના ફીચર છે, હરાયા માટેના? હા.
આની અંદર સ્માર્ટ યુટર્ન અને બેઝિક યુટર્ન બે યુટર્ન આની અંદર આવશે. હા, ટૂંકમાં કોઈને હરાયો ભરવો હોય તો હરાયો ભરાઈ જાય. થોડીક વાર પહેલા આપણે જોયું કે સિસ્ટમ ફિટ ટ્રેક્ટરની અંદર ફિટ કરી દીધી છે, કેલિબ્રેશન પણ ખતમ થઈ ગયું છે. હવે સીધા ચાસ કઈ રીતે નીકળે છે એ હું તમને બતાવું. સીધા ચાહ કરવા માટેની પ્રક્રિયા તમને જરી સમજાવી દઉં. ધારો કે આપણું આ ખેતર છે, અહીંયાથી આપણું ખેતર સ્ટાર્ટ થાય છે, તો તમારે ટ્રેક્ટર અહીંયા ઊભું રાખવાનું છે, આ બાજુ મોઢું રાખીને, અને ત્યાં તમારે એ પોઈન્ટ દબી દેવાનું હોય, સીધી રેખાવાળી તમારે સિલેક્શન કરવાનું, એ પોઈન્ટ દબી દેવાનું હોય. પછી તમારું ટ્રેક્ટર ચાલુ કરીને જ્યાં આપણો ટ્રેક્ટર હુઠે પૂરો થાય ત્યાં તમારે તમારું ટ્રેક્ટર રાખી દેવાનું છે. આ દરમિયાન તમે તમારું હાથેડું ઊંચું રાખ્યો તો કંઈ વાંધો નહીં, હાલીએ. ત્યાં રાખીને તમારી બી પોઈન્ટ દબીને ગ્રીન લીટી કરી દેહો, ખરું કરી દેહો, એટલે આપણી સીધી લીટી થઈ ગઈ. પછી ત્યાંથી તમે ટ્રેક્ટર વારીને ઓટો સ્ટેરિંગમાં મૂકી દેહો, એટલે તમારું ટ્રેક્ટર એકદમ સીધી લીટીમાં હાલીએ, જે તમને અત્યારે વિડીયોમાં દેખાય છે. અને ચાલુ કરીને ડ્રાઈવર આંકડીને હેઠે ઉતરી જાય. દીપભાઈ, ચાલુમાં હેઠે ઉતરી જાઓ તમે? હા, ચાલુમાં જ હેઠે ઉતરી જાય. ઉતરી જાઓ, હાલો. જોઈ લો તમારી નજર સામે, જોઈ લો તમારી નજર સામે, જોઈ લો આ તમારી નજર સામે આ ટ્રેક્ટર હાલી રહ્યું છે ઓટોમેટિક. સમજાઈ ગયું. વાહ, હેઠે ઓલા ભાઈને ખાલી વારવા આપણે રાખ્યો છે. બસ રાઈટ. વાહ, જોઈ લો. હવે તમને થોડોક ડ્રોન વ્યૂ ને બધું દેખાડી દઉં એટલે તમને જરીક વધારે આઈડિયા આવી જાય. બાકી જો એની રીતે સ્ટેરિંગ ફરતું જાય છે, તમને એ બતાવી દઉં. દેખાય? જો એની રીતે સ્ટેરિંગ એની રીતે એડજસ્ટ કરતું રહીએ, અને આવી રીતના આમ કંઈક સીધા ચા થઈ જવાના હે. બાકી આમાં થોડુંક ઓલું ઢેફૂન વચમાં આવી જાય પાણકો, તો થોડુંક એવું ડગી જાય હાથી આપણું. હે દીપભાઈ? હા, થોડુંક ડગી જાય તો માઇનોર ફરક પડે. એ તો ફરક પડવાનો છે, ચાહે મશીન હોય કે માણસ હોય. થોડુંક વધારે ભાઈ નીચે વધારે પાણકો કે થોડીક વધારે કડક જમીન આવે તો સેજ છે ને ડગી જાય. એના માટે તમે ભાઈ આગળ થોડુંક વજન વધારી દો ને, બમ્પરમાં થોડુંક વજન, તો એનું સોલ્યુશન થઈ જવાનું હોય કે નહીં? યસ, એનાથી આગળ થોડુંક 100 કિલો જેવું વજન મૂકવો પડે, એટલે થોડુંક મોરો ડગી ના જાય. ચા આપણે જોઈ લીધા. હવે આપણે આગળ તમે વાત કરી હતી કે ગોલાઈ વાળા ચાહે પડે છે, તો એની ઈ કઈ રીતે પડી છે? હવે જુઓ, આની અંદર સિસ્ટમની અંદર એ બી પોઈન્ટ અલગથી પાડવાના આવતા હોય છે. હવે લાઈન છે ને આ એ ચૂઝ કરી એ પોઈન્ટ પાડી, અને જે પ્રમાણે તમારે ગોલાઈ કે પાડવી છે એ પ્રમાણે ટ્રેક્ટર ચલાવી વળતે સેમ એ રીતે જ પાછું એ ગોલાઈ વાળા ચાસમાં આવશે. જોઈએ હવે આપણે લાઈવ. એટલે અહીંથી ધારો કે આપણે એ પોઈન્ટ દઈ દીધો, પછી સીધા ગયા, ગોલાઈ મારી, પાછા સીધા થયા, અને જે આપણે બી પોઈન્ટ દઈ દેવાનું, આપણો એન્ડ પોઈન્ટ દઈ દેવાનું. યસ, એટલે આપણું પાથ એકદમ ક્લિયર થઈ ગયું. પછી પાથમાં ચાલશે. હા, ઈ જ પાથમાં ચાલશે. વળતે એ પાથમાં જશે ને પછી પણ ઈ જ પાથમાં જાય. ઓકે, હાલો તો કરી નાખો. હાલો, કેમેરો આપણે આ જગ્યા ઉપર જ રાખ્યું, જે રીતે ગોલાઈ રહે ને એ પ્રમાણે તમને ખબર પડી જાય. કેમેરો આપણે એક જગ્યાએ સ્થિર રાખેલું તમને જરીક વધારે આઈડિયા આવે. એટલે આપણું ટ્રેક્ટર સીધું જાય છે. આ જગ્યાએથી આપણે ટ્રેક્ટર વારી નાખ્યું, તમે જોઈ શકો છો. ધારો કે અહીંયા આપણી ગોલાઈ આવે છે એવું તમે વિચારી લો, અને ફરી પાછું આપણે ટ્રેક્ટર સીધું કરી નાખ્યું. આવી રીતના કંઈક આપણે ગોલાઈ મારી, તમે દેખાય, સીધું ગયું, આમ ગયું ને પછી આમ ગયું. હા, બી પોઈન્ટ હા મારે આ જગ્યા પર આપણે એન્ડ પોઈન્ટ મારી દીધો. પેલા ભાઈ આપણે એને રસ્તો દઈ આવ્યા હતા કે આમ સીધું જઈને ગોલાઈ મારીને વાં જવાનું. પાછું એ જગ્યા પર આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને ઓટો સ્ટેરિંગમાં મૂકી દીધું છે. ઓલો ભાઈ આ ઠેકડો મારી દીધો છે. હવે આપણે જોવાનું છે
અહીંથી ગોલાઈ મારે કે નથી મારતું, કારણ કે ગોલાઈ વાળા ચાહ તો જ આપણે કર્યા કહેવાય ને. ઠીક ને, આ વળનારું નથી લાગતું તો આપણે ટ્રેક્ટર જાય છે. જો એની રીતે જો ગોલાઈ મારી દીધી દેખાડે તમને એની રીતે જો તો અહીંથી ભાઈ ગોલાઈ મારી ઓટોમેટિક વળી ગયું છે. દીધી. ફરી પાછું જો આ બાજુ સીધું થઈ ગયું. એટલે કે તમે ભાઈ અહીંથી ગોલાઈ વાળા ચાહે ઈઝીલી તમે મારી શકીએ. જોઈ લ્યો આ સીધા ચાહ હતા, અહીંથી ગોલાઈ મારીને થઈ ગયા. આપણે આગળ તમામ પ્રકારના આપણે ડેમો જોઈ લીધા, સીધા ચાહ આપણે જોઈ લીધા, ગોલાઈ વાળા ચાહ જોઈ લીધા. આ ઉપરાંત ભાઈ આની અંદર ઘણા બધા ફીચર છે જે એક વિડીયોમાં દેખાડવું પોસિબલ નથી થતું. હવે આ જે જીપીએસ સિસ્ટમ છે, ખેડૂત એટલો મોટો ખર્ચો કરીને એકવાર લે છે, પાછળથી કંઈ ફોલ્ટ આવે કે કંઈ પ્રોબ્લેમ આવે, આ તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, ફોલ્ટ આવી શકે ભાઈ. આની અંદર ઉંદરડા વાયર કાપી જાય, ખિસકોલા કંઈક કરી જાય, તો એના માટેની પાછળથી તમે સર્વિસ દેહો કે નહીં દેહો, દેહો તો કઈ રીતે દેહો? અમારી સર્વિસ 24 કલાકની અંદર નિદાન અને સોલ્યુશન થઈ જશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આપણે સર્વિસ આપશું. ઓનલાઈન સર્વિસમાં શું આવે? ઓનલાઈનમાં આપણે વિડીયો કોલ દ્વારા અને સ્ક્રીન કંટ્રોલ દ્વારા આપણે સર્વિસ આપશું. સ્ક્રીન કંટ્રોલમાં સ્ક્રીન કંટ્રોલ એટલે આપણે સ્ક્રીન આખે અમે કંટ્રોલ કરી લેશું ડાયરેક્ટ ઓનલાઈન. સમજાઈ ગયું. ધારો કે અમારે અહીં કંઈ સેટિંગમાં કંઈ છેડછાડ થઈ ગયું કે કંઈ ભૂલભાલ થઈ ગઈ કે આડાવડું ટચ થઈ ગયું, તો અમે અહીંથી રિમોટ કંટ્રોલ અમે ઓન કર્યું એટલે વાંથી તમે બધું સેટિંગ કરી કંટ્રોલ શકશો. કરી શકશું. હા આ ઉપરાંત કે વાયર કે કંઈ તૂટી બૂટી જાહે તો એ પાછળથી તમે આપી દેહો. હા, એ ઓફલાઈન સર્વિસમાં ડાયરેક્ટ તમારા ઘરે આવી જશે, તમારે બદલી લેવાનું રહેશે. સમજાઈ ગયું. તો ટૂંકમાં બધી જગ્યાએ તમારા ડીલર કે માણસ કે કઈ રીતે આવી? આપણા 33 જિલ્લામાં આપણો એક માણસ હશે. સમજાઈ ગયું. એ ત્યાંથી તમને એ કોઈ પણ પાર્ટ તૂટી ગયો, ખરાબ થઈ ગયો તો એ તમને પોગાડી દે. આ સિસ્ટમમાં ધ્યાન નથી આપતા, સર્વિસ નથી આપતા, તો કંપનીની વેબસાઇટ પર સીધું તમે પ્રોડક્ટ બાય કરી શકશો અને ત્યાંથી સીધું પેમેન્ટ કરી તમારા ઘરે ડાયરેક્ટ ડિલિવરી એ પ્રોડક્ટની થઈ જશે. સર તમને ભાષામાં કહું ને, ધારો કે તમે જે ભાઈ પાસેથી લીધું હોય તમે જીપીએસ, એને ભેગો વ્યવહાર બગડી જાય અને તમને જવાબ ના દે તો કંઈ વાંધો નહીં. કંપનીની વેબસાઇટમાંથી જે તમારો પાર્ટ તૂટી ગયો, ફૂટી ગયો, એનો ફોટો પાડી દેવાનો, એ પાર્ટ્સ તમને ઓનલાઈન પેમેન્ટ કરી દેવો ગૂગલ પે, એટલે તમને પાર્ટ્સ મગાવી દે. બરોબર ને? બરોબર. એટલે સંબંધ નહીં બગાડો, ના તો બગડી જાય તોની વાત. આપણે કેટલા મોડલ કેટલા છે આપણી પાસે? મોડેલ છે 10 જેટલા મોડલ છે. હા, અલગ અલગ પ્રાઇસ રેન્જના ઘણા મોડલ. હા, ઘણા મોડેલ છે. નાનો ખેડૂતથી લઈને મોટા ખેડૂતનું કંપનીએ વિચારેલું છે. તો ખેડૂત મિત્રો તમારે આ જીપીએસ તમારે લેવું હોય, તમારે ડેમો બેહાડ્યો તો ડેમો તો તમને આપી જ દઈએ. ડેમો બેહાડીને તમારા ટ્રેક્ટરમાં તમે હાકીને જોઈ લો, તમને ફાવે તો તમે લઈ શકો હો. તો વધુ જાણકારી માટે મેં ડિસ્પ્લે પર નંબર દીધા છે, ડિસ્પ્લે પર ફોન કરીને વધુ જાણકારી લઈ શકો હો. આ સાથેનો આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો હતો ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને.